ગાર્ડનથી ભાઈ જબરદસ્ત ગામ આવી ગયું છે અને બોરુ ગામથી અહીંયાથી તમારે જો ઘોડા બાલ જવાય છે લગભગ અહીંયા હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારી ફરમાઈશ ઉપર આવી ગયો છું ભાવનગરના બસ સ્ટેશને. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે ભાવનગરથી વલસાડની મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ ગુર્જર નગરી, મસ્ત મજાની આપણે વિરંગભાઈએ શણગારી છે. તો મેં કીધું ચાલો વિડીયો તો બને જ છે. તો અત્યારે આવી ગયો છું ભાવનગરના બસ સ્ટેશને. ટોટલ ભાવનગરના પ્લેટફોર્મની વાત કરી તો 15 પ્લેટફોર્મનું ભાવનગરનું બસ સ્ટેશન છે. મજા પડી જવાની છે ભાઈ આજની જર્નીમાં તો. અને ભાવનગરથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 8:30 વાગે અને વલસાડ પહોંચવાનો ટાઈમ છે રાત્રે 8:30 વાગે. એટલે કે 12 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. બસ આપણી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. તો ચાલો ફટાફટ હું તમને ઇન્ટિરિયર દેખાડ દઉં. મસ્ત મજાની બસ શણગારી છે એ દેખાડ દઉં. અને ટોટલ કિલોમીટર કહી તો 450 થી 450 કિલોમીટર આસપાસ જેવું થાય છે. મસ્ત મજાની શેત્રુંજય છે, ભાવનગર ડિવિઝનની છે અને ભાવનગર ડેપોને આપેલી છે. અને ભાવનગરનો બસ સ્ટેશન કોડ BVN ભાવનગર, સુરત, વલસાડ વાયા રહેશે તારાપુર, વડોદરા, નવસારી, ચીખલી છે ને. મસ્ત મજાની શણગાઈની છે. જો એનું બધું રેડિયમ વર્ક કર્યું છે અને શૈલપુત્રી, વાહ મસ્ત મજાની. અહીંયા કાર્ટૂન દોર્યું છે, જોઈ લો. વ્હીલ પ્લેટ જો મસ્ત મજાની. આ રબડ એટલે માટે નાખ્યા છે કે આ જે સાઈડની કિનારી છે એકદમ સાફ રહે. DF એટલે યુરિયાની ટેન્ક રહેશે અને આ ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટેન્ક રહેશે. જો વ્હીલ પ્લેટ કવર જો મસ્ત મજાના સ્ટીલના નાખ્યા છે અને આ છે આપણું લગેજ બોક્સ રહેશે. અને અત્યારે જાય છે ભાવનગર દ્વારકા વાળી. અને જોઈ લો સ્વચ્છ સલામત સમયબદ્ધ પાછળનું વર્ક જો યાર મસ્ત મજાનું કર્યું છે. અને આ છે ગોહિલવાડ એક્સપ્રેસ ગાડીને નામ આપ્યું છે. અહીંયા પણ લગેજ બોક્સ રહેશે. જોઈ લો વ્હીલ પ્લેટ કવર જોઈ લો સ્ટીલના જબરદસ્ત. અહીંયા સ્પેર વ્હીલ મળી જશે, લગેજ બોક્સ મળી જશે, બેટરી બોક્સ મળી જશે. અને આ બસની કમ્પ્લીટ એટલે કે આખી ડિટેલ અહીંયા તમને મળી જશે. બટ આપણે બસમાં કરશી બોર્ડ. અને આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે વિરાંગભાઈ, માતાજીનું મંદિર આવી ગયું મસ્ત મજાનું. હજી બીજું આવી ગયું છે. અને જો ઝાલર લગાવી છે મસ્ત મજાની. ફાયર સ્ટોપની તમને બોટલ મળી જશે. અને આ ગાડી રહેશે અશોક લેલનની. જોઈ લો મસ્ત મજાનું 3x2નું કોમ્બિનેશન રહેવાનું છે. જોઈ લો. અને ટોટલ તમને સીટ કહી તો ટોટલ સીટ રહેશે 46 અને એક કંડક્ટર સાહેબની રહેશે એટલે કે 47. જો અને હરેક વિન્ડો તમને SOS મળી જશે. જોઈ લેજો. અને ઇમરજન્સી એક્ઝિટ તમારે આપણે રહેશે એક અહીંયા રહેશે. અને ફાયર સ્ટોપની બોટલ તમને અહીંયા મળી જશે. આજે ફાયર સ્ટોપની બોટલ મળી જશે. જોઈ લે મસ્ત લાઇટિંગની સુવિધા રહેશે. અને તમને ગ્રીપ પણ આપેલી છે. 8:34 એક્ઝેક્ટ કહી તો આપણે ભાવનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને વર્કશોપ તમને વર્કશોપ કહી તો અહીંયાથી જમણી બાજુ વર્કશોપ આવેલું છે. અને પ્લસ તમને અહીંયા જોઈ લો બસ સ્ટેશનની બહાર નીકળો એટલે ચા પાણી નાસ્તાની તમને અહીંયા બધી વ્યવસ્થા મળી જશે. અને રજવાડી ચાયવાળા છે જોઈ લો જબરદસ્ત. અહીંયા તમને અહીંયા જો ગેસ્ટ હાઉસ પણ તમને મળી જશે. એટલે બસ સ્ટેન્ડથી તમારે ક્યાંય જવાનું નહીં પડે. નાસ્તા પાણીથી માંડી તમને બધી વ્યવસ્થા અહીંયાથી થઈ જશે. ભાવનગરથી આપણે હજી તો સિટીમાં છીએ પણ અત્યારે અહીંયા પણ પુલનું કામકાજ ચાલુ હતું એટલે થોડોક ટ્રાફિક જામ હતો. અને અહીંયા ભાવનગરમાં તો ખબર તમને દાસના પેંડા વખણાય છે. તો આ વખતે તો આપણે ભેગું ન થયું કારણ કે રાત્રે આપણે મોડા આવ્યા હતા 3-4 વાગે. અને સવારે આપણે વહેલા નીકળી ગયા છીએ અત્યારે 8:30 વાગે. એટલે પછી ક્યારેક આની પહેલાં હું આવ્યો હતો ત્યારે આપણે દાસના પેંડા લીધા હતા. અને હવે આવશે આપણી કઈ ચોકડી આવશે? આપણી નારી ચોકડી હવે આવશે.
અને બ્રિજનું જો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે આખું જબરદસ્ત યાર, મસ્ત મજાનો સૌથી મને લાગે મોટો બ્રિજ બનશે, સારો એવો જબરદસ્ત બને જોઈ લો. અને જે સાઈડની બધી દુકાનો હતું પાછળ તમે જોઈ બધી કટ કરી નાખી, તો કે એ લોકોને પછી નવી દુકાનો આપી દે. પણ જોઈ જોઈએ ટિકિટ આવી ગઈ છે અને ટોટલ કિલોમીટર કઈ તો ભાવનગરથી તિથલ એટલા માટે કે જ્યાં બસ રહે છે ત્યાં જ આપણે એટલે અહીંયા દરિયા કિનારો છે એટલે આપણે અહીંયા જવાનું છે. તો વલસાડથી તિથલ 5 કિલોમીટર જેવું થાય, જાજુ નથી થતું. અને આપણી ટિકિટની પ્રાઇસ કહી તો 322 રૂપિયા એન્ડ ટુ એન્ડ આપણી જર્ની રહેશે ને કિલોમીટર 483. હવે નારી ચોકડી આવી ગઈ છે. અહીંયાથી તમારે ટૂંકમાં દીવ ને ઉના ને એ બધે જવું હોય તો મારે અહીંયાથી ડાબી બાજુ જવાશે અને સીધા જશો એટલે તમારે રાજકોટ જવાશે. અને અહીંયાથી જમણી બાજુ, અહીંયાથી માનો રાજકોટ આપણું 200 કિલોમીટર જેટલું થતું હોય છે અને અહીંયાથી જશે આપણે જમણી બાજુ એટલે કે તારાપુર બાજુ, ધોલેરા ને બધું આપણે ટૂંકમાં અમદાવાદ ને બધું અહીંયાથી જમણી બાજુ આવશે. આ છે નારી ચોકડી, સામે રહેશે નારી ચોકડી પોલીસ સ્ટેશન. ધોલેરા અહીંયાથી આપણો આવી ગયો છે નેશનલ હાઈવે 751, ધોલેરા 57 રહેશે, બગોદરા 107 અને વટામણ રહેશે 98 કિલોમીટર. અને મસ્ત મજાનો જે પાછળ બ્રિજ જો સૌથી મોટો બ્રિજ છે અહીંયા ભાવનગરનો, પાછળ બ્રિજ બી આપણે અંદર જ છે એના હિસાબે. અને અહીંયાથી મસ્ત મજાનો નેશનલ હાઈવે 751 અને આ છે નારી ગામ છે અહીંયા. અને જે ઓલી પાછળ ગઈ નારી ચોકડી અને અત્યારે જો આપણી બસ એકદમ ફૂલ ચાલે છે, જોઈ લો એકદમ બસ આપણી ફૂલ થઈ ગઈ છે. નારી ચોકડીથી નીકળતા 5 કિલોમીટર આપણે આગળ ગયા ને અહીંયા જોઈ લો મીઠાનું કે મીઠાની ખેતી થાય. જબરદસ્ત જગ્યા જુઓ તમે. અને જો અત્યારે મીઠું ભરાય છે ટ્રેક્ટરમાં અને આગળ જુઓ તમે, આગળ એટલું મીઠું ભરાય છે. અહીંયા મીઠાનું કારખાનું છે. એક્સિડન્ટ થયું ભાઈ જબરદસ્ત, આપણો ટ્રક પલટી ખાઈ. અને જો અહીંયા મીઠાનું બધું જો મીઠાનું આજુબાજુ જ્યાં તમારી નજર છે અને બધા મીઠાનું જો અહીંયા મીઠાના ઢગલા જુઓ તમે, બધા મીઠાના ક્યારે. અને ઓલી બાજુ ખંભાતની ખાડી છે એટલે એનું જેટલું પાણી આવે ને એ લોકો આ લોકો અહીંયા સ્ટોર કરી નાખે. અને શિયાળા ચોમાસામાંનું હોય, ઉનાળામાં પાણી સુકાય ને એટલે મીઠું થઈ જાય. પછી એ લોકો કમ્પ્લીટ એની પ્રોસિજર કરી અને દળવાની, સાફ કરવાની બધી કાંકરા અંદરથી કાઢી અને પછી મીઠું કમ્પ્લીટ થઈ જાય. અને જ્યાં નજર જાય ત્યાં તમને મીઠું જ જોવા મળશે. નેશનલ હાઈવેનું પહેલું ટોલગેટ આવી ગયું છે. આપણે માનો ને કે નારી ચોકડીથી 20 થી 25 કિલોમીટર છે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ. હવે ગઢેડાઈ ગામ આવી ગયું છે, જોઈ લે. આ એક ભાવનગરમાં આવશે. પછી આગળ કયું ગામ છે? બાવળિયારી. હવે બાવળિયારી આવશે ને એ અમદાવાદ લાગી જાય કે કોઈ અમદાવાદના અંડરમાં આવી જાય ને આ અહીંયા ભાવનગરમાં અંડરમાં રહેશે. અહીંયાની ગામ આવી ગયું છે અને અહીંયા ઠાકરનું જબરદસ્ત મસ્ત મજાનું મોટું મંદિર છે. ધોલેરા આવવાની તૈયારી છે. અત્યારે આને સ્ટેટ હાઈવે કરી નાખ્યો છે. અત્યારે થોડુંક જ્યાંથી કામ ચાલુ છે ત્યાંથી સ્ટેટ હાઈવે જોઈ લે બે બાજુ. અને જ્યાં કમ્પ્લીટ હવે આ કમ્પ્લીટ થઈ જશે એટલે નેશનલ હાઈવે 751 કરી નાખશે. જોઈ લો અત્યારે બધે ઘણા બ્રિજનું કામકાજ બાકી છે અને ઘણું બધું કામકાજ છે. હજી ધીરે ધીરે કમ્પ્લીટ થઈ જશે પછી નેશનલ હાઈવે કરી નાખશે. હવે ધોલેરા અહીંયાથી આપણું માનો ને કે 10 થી 12 કિલોમીટર આપણું ધોલેરા છે. અને વચ્ચે એક રસ્તો આવે ત્યાંથી તમારે સારંગપુર જવું હોય તો તમારે સારંગપુર જઈ શકશો. સારંગપુર 40 થી 44 કિલોમીટર જેવું થાય છે. અને અત્યારે શેત્રુંજયની એટલે કે ભાવનગર ડિવિઝનની આવી ગઈ છે ગાંધીનગર ભાવનગર વાળી. 50 થી 55 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આવી ગઈ છે ધોલેરા. અને તમારે અહીંયાથી ધોળકા ધંધુકા જવાશે. અહીંયાથી તમારે લીંબડી, ધંધુકા, ભડિયાદ બધું આ બાજુ અને વટામણ અમદાવાદ આપણે સીધું. આ છે ધોલેરા ગામ છે. અને હવે ધોલેરાનું મસ્ત મજાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બને છે તો એ પણ તમને દેખાડી દઈએ હમણાં. એનું પણ આગળ કામકાજ ચાલુ છે. અહીંયાથી તમારે ભોળાદ ભાલ જવું હોય તો અહીંયાથી તમારે 27 કિલોમીટર રહેશે. હવે ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું છે.
જો તમને રસ્તો દેખાડ દઉં. અહીં નવા ગામનું બોર્ડ મારેલું છે. નવા ગામનું બોર્ડ, નવા ગામની નહેર કહેવાય છે. અને આ જોઈ લો, આ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા. હવે પીપળી આવશે. પીપળી અહીંયાથી માનો ને માત્ર અહીંયાથી 1 થી 2 કિલોમીટર પીપળી થાય છે. ને ધોલેરાથી પીપળી ગણી તો 15 થી 20 કિલોમીટર થાય છે. પીપળી ગામ આવી ગયું છે. અને આ પીપળી ગામની ચોકડી છે. અહીંયા તમારે બગોદરા 34 કિલોમીટર થાય. ફેદરા 12 કિલોમીટર જાય. અને અમદાવાદ સીધું જવાનું એટલે અમદાવાદ 92 કિલોમીટર જેવું થાય છે. અને આપણે જ્યાંથી સીધા અમદાવાદ બાજુ અહીંયાથી જો તમે કમિયાણા પછી હનુમાનજીનું મંદિર છે અહીંયાથી જવાય. અહીંયાથી તમારે માત્ર 5 કિલોમીટર જેવું થાય છે કમિયાણા. પીપળીએથી તમે ડાબી બાજુ વહી જાઓ એટલે કમિયાણા. અને આપણે જ્યાંથી સીધું એટલે કે અમદાવાદ બાજુ અહીંયાથી થાય આપણું 96 કિલોમીટર. ગામ આવી ગયું છે. અને બોરુ ગામથી અહીંયાથી તમારે જો ભોળાજભાલ જવાય છે. લગભગ અહીંયાથી ભોળાજભાલ 5 થી 10 કિલોમીટર થાય છે. બોરુ ગામ છે અને બોર્ડ જ મારેલું છે સુરાપુરા ભોળાજભાલ. વટામણ ચોકડી આવી ગઈ છે. અહીંયાથી તમારે ધોળકા જવું હોય તો ધોળકા સીધું જવાશે. અને જમણી બાજુ એટલે કે આપણે જ્યાંથી વડોદરા બાજુ અને ડાબી બાજુ જાવ એટલે તમારે રાજકોટ બાજુ ને લીંબડીની બધું તમારે આવી જશે. અને અહીંયાથી વટામણથી તારાપુર ચોકડી ગઈ તો 25 કિલોમીટર છે. વટામણ ચોકડી ધોળકા, તમારે ધોળકા અમદાવાદ બધું જવું હોય તો અહીંયાથી જવાશે. અને આપણે જ્યાંથી સીધા એટલે કે વટામણ ચોકડીથી જ્યાંથી તારાપુર ચોકડી રસ્તો દેખાડે છે એ તમારે તારાપુર થશે. આ થશે આપણું 25 કિલોમીટર. અને જે સ્ટેટ હાઈવે જ ગણાશે. આગળથી જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે ચાલુ થશે. 11 વાગે અને 22 મિનિટે આવી ગયા છીએ આપણે ગંગોત્રી હોટલે. અહીંયા જોઈ લો, આ છે સ્ટ્રેટ હાઈવે છે. આપણે આવ્યા આપણે વટામણ ચોકડીથી આવ્યા અને આ છે અહીંયા તારાપુર ચોકડી. જો સામે જ અહીંયા માનો ને કે 500 મીટરથી 1 કિલોમીટર આવે છે આપણું તારાપુર ચોકડી. એની પહેલાં છે આ ગંગોત્રી હોટલ છે. જોઈ લો, આ રીતે અહીંયા નાસ્તા પાણી અને જમવા માટેની અહીંયા વ્યવસ્થા છે. તો ચાલો આવી જશે આપણે ફટાફટ અંદર જમવા માટે. જમવાનું આવી ગયું છે. બટેટાનું શાક આવી ગયું છે અને દાળ આવી ગઈ છે. અને હજી એમની હતું શેનું મંગાવ્યું? ટમેટા રસાવાળું. અને બીજી એક ગાડી પણ આવી ગઈ છે. કઈ એવી ગાડી કઈ એવી અચ્છા, બીજી 2 પણ ગાડી આવી ગઈ છે. જોઈ લો. ને આપણા બાપુ પણ હવે જમવાનું થઈ ચાલુ થઈ ગયું છે. અને વિરાંગભાઈ ઘરેથી ભાખરી લઈને આવ્યા છે અને છાશ. બધા આવી જાજો જમવા. આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલાં હવે તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ રાજેશ કટુંબા. અચ્છા બાપુ, તમે કેટલા વર્ષ થઈ ગયા આપણે જીએસઆરટીસીમાં? 29 વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં. અચ્છા, હવે તો રિટાયરમેન્ટ થઈ છે. અચ્છા, 1 વર્ષ બાકી. અચ્છા, એક આપણો રૂટ કહી દો. આ રૂટનો આપણો જુનાગઢથી વલસાડ, સોરી આપણે ભાવનગરથી વલસાડનો વચ્ચે ક્યાં ક્યાં આપણા બસ સ્ટેશન આવે? આપણે ભાવનગરથી ઉપરતા હોય ધોલેરા, તારાપુર, વટામણ ચોકડી, વડોદરા, નવસારી, પીપળી, વલસાડ. અચ્છા, એ ટાઈમ. અચ્છા, આપણે અહીંયાથી 8:30 વાગે આપણે ઉપડી ભાવનગરથી વલસાડ કેટલા વાગે પહોંચી? વલસાડ આપણે પહોંચી 7:30 પોણા 8ની. અચ્છા, 483 કિલોમીટર ટિકિટમાં દેખાડે છે. અને ટિકિટ પ્રાઇસ શું છે આપણી? ટિકિટ પ્રાઇસ છે 320 રૂપિયા વલસાડ. અચ્છા, અને 2 રૂપિયા આપણે કયું ગામ કીધું આગળ આપણે જ્યાં તમારું આપણે બસ? તિથલ. અચ્છા, તિથલ. અચ્છા, અહીંયા દરિયો છે ને, મજા આવે એવો. ચાલો આજે પણ આપણે તિથલ બાજુ જ જાશી. અચ્છા, અને ત્યાંથી પાછો ઉપડવાનો ટાઈમ શું આપણો વલસાડથી? સવારે 8:30. ત્યાંથી પણ સવારે 8:30નો જ છે સામે. અને અહીંયા 10. અચ્છા, તિથલથી વલસાડ આવવાનું. 8:30 વાગે અહીંયાથી ઉપડો. 9 વાગે અહીંયાથી પાછા ઉપડો ને તમે? અચ્છા, 9 થી વલસાડથી ઉપડો અને રાત્રે 9 વાગે તમે અહીંયા પહોંચી જાઓ આપણા ભાવનગર. 8ની. અચ્છા, આ ગાડી એવી એને આજ કેટલામો ફેરો છે આપણે? અચ્છા, ત્રીજી ટ્રીપ છે ને. અચ્છા, આ રૂટ આપણો ભાવનગર વલસાડ કેટલા સમયથી ચાલે છે? 9 વર્ષ થઈ ગયા. અચ્છા, આ રૂટમાં આપણી કેટલામી ગાડી છે આવડી આજ નવી આપી આપણાને? અચ્છા, ત્રીજી ગાડી છે. અચ્છા, 3 કઈ હતી? બધી ગુર્જર નગરી હલાવતા? અચ્છા, 3 ગુર્જર નગરીમાં જ તમે હલાવ્યું. અચ્છા, તમે જ્યારથી આ રૂટ ચાલુ થયો ત્યારથી તમે છો એટલે કે 9 વર્ષ થઈ ગયા તમારે. અચ્છા, એ પહેલાં તમે કયા રૂટમાં ચાલતા? વડોદરામાં
અચ્છા, ભાવનગરથી વડોદરા વાય આણંદમાં હાલતા. અચ્છા, આપણા શેત્રુંજયમાં કેટલા મેન આપણું ભાવનગર ડિવિઝન થયું ને શેત્રુંજયમાં? શેત્રુંજયમાં એટલે ભાવનગર ડિવિઝન આપણું ભાવનગર ડિવિઝન. અચ્છા, ભાવનગર ડિવિઝનમાં આપણા અંદર કેટલા ડેપો આવેલા છે? આપણે ભાવનગર ડિવિઝનમાં 8 ડેપો આવે. અચ્છા, ક્યાં ક્યાં ડેપો છે? ગારિયાધાર, પાલિતાણા, ગઢડા, ગારિયાધર, પાલિતાણા, ગઢડા, બરવાળા, બરવાડા, બોટાદ, પછી મહુવા, તળાજા અને ભાવનગર. મેન આપણે ભાવનગર રહ્યું. અચ્છા, આપણા ડિવિઝનમાં ભાવનગરમાં કેટલી ગાડી છે ભાવનગર ડેપોમાં? ભાવનગર ડેપોમાં છે આપણે 80 વાહનો. 80 વાહન હશે. અચ્છા, હમણાં અચ્છા, ઓકે. અને હમણાં નવા કેટલા આપ્યા? નવા વાહનો આપણે 50% ઉપર. અચ્છા, બધા મોસ્ટ ઓફ બધા નવા આપવા માંડ્યા છે ને? ઉપર અત્યારે નવા વાહનો. અચ્છા, જે જૂના બધા લાગે છે એ નવા વાહન આવે જૂના સ્ક્રેપ થતા. જૂના સ્ક્રેપ ચાલુ કરી દે ને. અચ્છા, તમારો મેન આપણો કે છે કે આપણે સાથે બસ સ્ટેશનનો ડેપો મેન યાદ છે ને? આપણે મેન ડિવિઝન યાદ છે ભાવનગરમાં જ છે ને? અહીંયા સ્ક્રેપ માટે બધી રિપેરિંગ માટે બધી અહીંયા ગાડી આવે. અચ્છા, અહીંયા બાજુમાં જ છે ને કાંઈ? વડોદરા આપણું ગયું એટલા માટે અત્યારે નહોતા આવ્યા, કારણ કે એનું મોબાઈલમાં કામકાજ ચાલુ હતું એના હિસાબે. હવે જશે અહીંયાથી જમણી બાજુ એટલે કે ભરૂચ બાજુ, અને ડાબી બાજુ જાવ એટલે કે અમદાવાદ બાજુ જવાનું. હવે જશે આપણે નેશનલ હાઈવે ઉપર. વાસદ ગયું, વાસદ પછી આપણું બરોડા મેન આવ્યું, વડોદરાનું મેન બસ સ્પોટ આવ્યું, પછી મકરપુરા આવ્યું. મેન વડોદરાના બસ સ્પોટથી મકરપુરાનું બસ સ્ટેશન કહી તો 15 કિલોમીટરનું અંતર છે. અને ત્યાંથી હવે સિટીમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ અને હવે આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે ઉપર. એક્સિડન્ટ થયું છોકરીનું, બિચારીનું. છોકરી બિચારી પાછળની બાજુ છે અને આ વેગેનાર હારે ભટકાણી છે. ઓલી બાજુ એનું તૂટી ગયું છે, પ્લાસ્ટિક ગયું. એ ગાડી જો માત્ર આવેલી છે 3286 કિલોમીટર. પાલેજ, અહીંયાથી પાલેજ ડાબી બાજુ જવાશે. કોડિયાર અહીંયાથી 5 ને સુરત આપણું રહેશે અહીંયાથી 95 કિલોમીટર. પછી તમારે નીચેથી જવાશે. આપણે તો સીધા જ આપીએ એટલે સુરત બાજુ. હવે આવવાની તૈયારીમાં છે. હવે આપણે ચાલી ગઈ છીએ નેશનલ હાઈવે 48. અહીંયા ડાબી બાજુ જાવ એટલે દિલ્હી મુંબઈ વાળો હાઈવે જ આવી જશે. અહીંયાથી 2 વાગ્યાને 51 મિનિટે આપણે આવી ગયા છીએ GNFC ભરૂચ છે, અને એની બાજુમાં છે નર્મદા મૈયા પોલીસ ચોકી. 2 વાગે અને 58 મિનિટે આવી ગયા છીએ આપણે ભરૂચ એટલે કે ભોલાવના બસ સ્ટેશને.
મસ્ત મજાની અહીંયા ઠંડક લાગે છે. બાકી ભાઈ તડકો તો ભાઈ જબરદસ્ત તડકો પડે છે. અને ભરૂચ એટલે કે ભોલાવના બસ સ્ટેશનની વાત કરી તો 12 પ્લેટફોર્મનું ભોલાવનું બસ સ્ટેશન છે. અને અત્યારે આવી ગયું છે નવસારીથી, નવસારી વાપીવાળી આવી ગઈ છે. અને અહીંયાથી આપણે અંકલેશ્વર ગઈ તો અહીંયાથી અંકલેશ્વર આપણે રહેશે માત્ર 10 થી 12 કિલોમીટર. અને આવી ગઈ છે કપડવંજ વાસદાવાળી, અને અહીંયાથી અંકલેશ્વર 10 થી 12 કિલોમીટર રહેશે. ત્યાંથી સુરત કહી તો સુરત 60 કિલોમીટર રહેશે. અને ત્યાંથી આપણું સુરતથી વલસાડ કહી તો 100 કિલોમીટર રહેશે. અને અહીંયાથી આપણે ચા પાણી માટેનો 10 થી 15 મિનિટનો હોલ્ડ કરવામાં આવ્યો છે. અને બાજુમાં જ પડી છે ભરૂચ જનોરવાળી. ચાલો ફટાફટ હવે ચા પાણી પી લેશું. ભરૂચ એટલે કે ભોલાવના બસ સ્ટેશનથી આપણે બહાર નીકળી ગયા છે 3 વાગે અને 8 મિનિટે. અહીંયાથી તમે બહાર નીકળશો ને એટલે જમણી બાજુ આપણે એ જ બાજુ જવાનું છે, જમણી બાજુ. ભોલાવના એટલે કે ભરૂચના બસ સ્ટેશનથી બહાર નીકળો એટલે જો અહીંયા તમને ચા પાણી માટેની જે બધી વ્યવસ્થા મળી જાય. નાસ્તા માટેની 24 કલાક ખુલ્લા હોય છે. જો ભરૂચના તમે બસ સ્ટેશન આવો ને એટલે 24 કલાક તમને અહીંયા બહાર બધું ખુલ્લું મળી જશે. અને અહીંયાથી આપણે અંકલેશ્વર થશે 10 કિલોમીટર. અહીંયા નર્મદા મૈયા બ્રિજ આવે અહીંયાથી આપણું ચાલુ થઈ જશે. અને સુરત થશે અહીંયાથી 72 કિલોમીટર. અને અહીંયાથી મુંબઈ થશે આપણું 333 કિલોમીટર. આપણે નર્મદા મૈયા બ્રિજ ઉપર જઈએ છીએ. જો અહીંયા આઈસર હોય, ટ્રક હોય, બધી લક્ઝરી હોય, પ્રાઇવેટ વાહનોને બધાને મને ખાલી એસટીવાળા, 2 વ્હીલવાળા અને 4 વ્હીલવાળા અને 3 વ્હીલવાળાને એને જ ખાલી અહીંયા નર્મદા મૈયા બ્રિજ ઉપર જવાનું, બાકી બધાને નીચેથી જવાનું. નર્મદા મૈયા બાજુમાં છે આપણો જૂનો બ્રિજ, ગોલ્ડન બ્રિજ કહેવાય કા? હવે ગોલ્ડન બ્રિજ ચાલુ થઈ ગયો છે. અને બાજુમાં છે નર્મદા મૈયા. વાહ, જબરદસ્ત નજારો છે. અને બહુ લગભગ 130 વર્ષ, 126 કે 130 વર્ષ થઈ ગયા છે આ બ્રિજને. કંઈ પણ જો એમને અડીખમ છે, એને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. અને અત્યારનો નજારો છે એ બ્રિજ ઉપર આવો એટલે એમ થાય કે આ જો ધીરે ધીરે ઠંડક આવી. ઓમ તો અત્યારે તડકો તો વાત જ જવા દો. અને સામે મળી ગઈ છે ધરમપુર ગાંધીનગરવાળી ગુર્જર નગરી. હવે ઘણી બધી બધાને ગુર્જર નગરી હવે દેવાનું ચાલુ કર્યું છે. વાહ, શું નજારો છે ભાઈ. રાત્રે આવો એટલે આમ મજા આવી જાય. ઠંડક એ મસ્ત મળી જાય તમને. 3 વાગે અને 26 મિનિટે આપણે આવી ગયા છીએ અંકલેશ્વરના બસ સ્ટેશન. અંકલેશ્વરના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. તમારે અહીંયાથી હવે આપણું સુરત રહેશે 60 કિલોમીટર. અને અહીંયાથી તમારે રાજપીપળા જવું હોય તો તમારે રાજપીપળાએ પણ જવાય છે. અને વડોદરાથી રાજપીપળા જવું તોય પણ મેઇન વડોદરા છે. વડોદરાથી સાવ નજીક પડે છે, 60 અથવા 90 કિલોમીટર જેવું વડોદરાથી થાય છે રાજપીપળા. અને મસ્ત મજા આવી જો આપણી બસ. અને તમારે બસની નીચે ઉતરવું નહીં પડે. અહીંયા તમને જો ચા ઠંડા માટેની બધી વ્યવસ્થા થઈ જાય. પાણી આવી જશે. અને ઓલી બાજુ તો હમણાં આમાં આગળ ગયા હતા તો રસ પણની સુવ્યવસ્થા હતી, એટલે તમને રસોઈ મળી જશે, ક્યાંય જવાની જરૂર નહીં પડે. અને આ છે અત્યારે અંકલેશ્વરના બસ સ્ટેશનનો માહોલ જોઈ લો. આ છે અંકલેશ્વરનો અત્યારે ફૂલ ભરચક પેક છે આગળ. અને અત્યારે GNFC થી સુરતવાળી એટલે કે સુરત અંકલેશ્વર ચાલે છે. કોસંબા, કીમ, કામરેજ થઈને ચાલે છે જોઈ લો. અને નાસ્તા માટેની તમને અહીંયાથી બધી વ્યવસ્થા મળી જશે. બસ સ્ટેશનની બહાર નીકળતા જ આવી ગયો છે નેશનલ હાઈવે 48. અહીંયા તમારે વાલિયા જવું હોય તો અહીંયા સીધું જવાનું. આપણે જઈશું જમણી બાજુ, અહીંયાથી જશે એટલે કે આપણે સુરત બાજુ અહીંયાથી 59 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયાથી જશો એટલે ડાબી બાજુ જશો એટલે વડોદરા, અહીંયાથી થશે વડોદરા 88 કિલોમીટર. અને આપણે પાછા આવી જશે નેશનલ હાઈવે 48 ઉપર. હવે પાછા આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. આપણી હારો ચાલે છે ફતેપુરા સુરત. ફતેપુરા લીલક એક્સપ્રેસ છે, બ્રાન્ડની જે બધી અને વિશ્વની બોડી છે.
4 વાગે અને 59 મિનિટે આવી ગયા છીએ આપણે સુરતના બસ સ્ટેશને. ભાઈ અત્યારે ભાઈ એટલી જ પબ્લિક કે ભાઈ જેટલી ગાડી લગાડવામાં એટલી તકલીફ પડી વાત જવા દો. અને આપણી એક ઊભી છે સુરત બગસરા અને સુરતધારી બે અત્યારે લાગે છે અત્યારે. અને સુરતના પ્લેટફોર્મની વાત કરીએ તો 12 પ્લેટફોર્મ સુરતનું બસ સ્ટેશન. ચાલો એકવાર તમને હું સુરતના બસ સ્ટેશનની ભીડ દેખાડ દઉં, જોઈ લો તમે. આપણાને 5 ને 6 નંબરમાં રાખ્યા છે અત્યારે. અહીંયા 10 મિનિટ ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને ટોટલ આપણી જર્ની ગઈ તો 383 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અહીંયાથી હવે માત્ર આપણે વલસાડ રહ્યું છે 100 કિલોમીટર. અને અહીંયા પણ આગળ અહીંયા બીચ મસ્ત જગ્યાએ કહે છે કે અહીંયા આગળ બસ રાખે છે. તો ચાલો અહીંયા પણ આજે જાસી અને તમને પણ દેખાડશી. તો એકવાર તમે પણ જરૂર મુલાકાત લેજો અને આપણી મસ્ત મજાની જોઈ લો. જબરદસ્ત લાગે છે ને આપણી ભાવનગર સુરત વલસાડ વાર. અહીંયાથી આખી ખાલી થઈ ગઈ હતી, જોઈ લો. અહીંયાથી પાછી આખી પેક થઈ ગઈ છે. અને જો અહીંયા પાછળ સામે અત્યારે લાગવા જઈ રહી છે સુરત રાધનપુર વાળી. અને અત્યારે આવી ગઈ છે ફતેપુરા નવસારી અને સુરત ઉકાઈવાળી. જોઈ લો. વાગ્યાનો 7 મિનિટે સુરતના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને સામે જો અત્યારે ગઢડા સુરત આવી ગઈ છે. અને અત્યારે વડનગર નવસારી પડી છે. મસ્ત મજાની બ્રાન્ડની આપી છે વડનગર નવસારી. હવે અહીંયાથી હવે સીધા જઈએ આપણે નવસારી બાજુ. કોર્પોરેશન વાળા આવ્યા, જોઈ લો. આજે ભીડ ઓછી કરાવવા, કારણ કે બધા રોડ વચ્ચે જો આ રીતે જો અત્યારે ભાગાભાગી કરે રોડ વચ્ચે જો. અને આગળ જેનું વચ્ચે હોય ત્યાંથી ભરવા માંડે. જો આ લોકો પણ સમજતા નથી, રોડ વચ્ચે ના રાખે. પણ હવે હવની મજબૂરી એ ભાઈ. હવે આજે રેડ પડી છે કોર્પોરેશન વાળાએ, એટલે બધાને સામાન જેનો બહાર હોય ફેરિયા હોય એને બિચારાને લઈ જાય. અને દુકાનવાળા હોય તો બહાર ઊભું રાખી દે છે. તો એનું હવે જેને બહાર હોય છે એને આજે લઈ જાય. બહાર નીકળતા જ હવે આપણે જ્યાં સીધા એટલે કે નેશનલ હાઈવે 48 ઉપર. અહીંયાથી તમારે ડાબી બાજુથી જશો એટલે તમારે અહીંયાથી બારડોલી જવાશે. અહીંયાથી તમારે ડાબી બાજુથી અહીંયાથી બારડોલી થાય છે 35 કિલોમીટર. અને ઉધના પણ અહીંયા જ આવશે ને. ઉધના અહીંયા તમારે ઉધના જવું હોય ને તો ઉધના જ આવશે. ઉધના જવાય છે, પર્વત પાટિયા ને બધું તમારે અહીંયાથી જવાશે. પર્વત પાટિયા, ડિંડોલી બધું જ. તો આ એરિયો જોઈ લો તમે. આ છે ઉધના ડેપો છે. એટલે આપણે માનો ને સુરતથી 5 થી 7 કિલોમીટરના અંતરે ગાડી આ ડેપો આવે છે ઉધના. એટલે ઉધના જંકશન કહેવાય છે. અને અત્યારે જો નીકળી છે બાલાસિનોર વાપીવાળી. ટૂંકમાં જે સુરતથી અપમાં જેટલી ગાડી આવતી હોય ને બધી અહીંયા થઈને જાય. એટલે કે આ નવસારી બાજુ જતી હોય, સેલવાસ બાજુ જતી હોય ને બધી અહીંયા થઈને જાય. આપણે હમણાં થોડી વારમાં સચિન આવશે આપણું. અને અહીંયા જો બ્રિજનું કામકાજ ચાલુ છે. એટલે અત્યારે 2 લેનમાં આ રીતે ચાલે છે. પછી કમ્પ્લીટ બ્રિજ બની જશે એટલે મસ્ત મજાનું પછી વાંધો નહીં આવે. અને આ છે ઉપરથી ચાલે છે હાઈવે છે, પલસાણાવાળો હાઈવે છે. અને આપણે હવે નીચેથી હવે જઈશું સીધા બીજી બ્રિજ બાજુ ધુલિયા પલસાણવાળો ધુલિયા બાજુ જવા ટૂંકમાં. હવે અહીંયાથી આવશે નવસારી આપણું 21 કિલોમીટર છે. અને સચિન રહેશે 1 કિલોમીટર. તો હવે જો અહીંયાથી આપણે સચિનમાં એન્ટર કરી ચૂક્યા છીએ. બ્રિજ તરત જ પૂરો થાય એટલે સીધા જમણી બાજુ વળી જાઓ એટલે સીધા આપણે જાસી સચિનમાંથી. એટલે કે હવે તે એન્ટર થઈ ગયા સચિનમાં. મારી આવી ગઈ છે બનાસકાંઠા નવસારી ડીસા ચાલે છે વાયા પાટણ રહેશે. અને મસ્ત મજાની દમણગંગાવાળી આવી ગઈ છે. ધરમપુર ઝાલોદવાળી. ધરમપુર આપણે વલસાડથી થાય છે 25 કિલોમીટર. અને અહીંયા જો હમણાં રોડ બનાવ્યો પાછા પાઇપ ચાલુ થઈ ગયા છે અંદર. એટલે મોટા ભૂંગરા નાખે છે. આવી ગયા જી અહીંયાથી તમારે સચિન એટલે અહીંયા રેલવે સ્ટેશન જવું હોય તો તમારે અહીંયાથી સીધો જમણી બાજુ જવાશે. આપણે જઈશું હવે સીધા એટલે કે નવસારી બાજુ. અહીંયાથી આપણું નવસારી થશે 21 કિલોમીટર. અને આ રહેશે સ્ટેટ હાઈવે 6. આપણે નીકળી ગયા છીએ સચિનથી. હવે આવશે આપણું નવસારી. અને આ છે આપણો સ્ટેટ હાઈવે 6 નંબર. નવસારી ગયું છે 15 કિલોમીટર. કસ્બા પાર કહેવાય છે 10 કિલોમીટર રહ્યું છે. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 6 ઉપર. અને હવે શાંતિ થઈ ગઈ, હવે ઠંડક રહેશે. હવે
હવે વાંધો નહીં. સંસ્કારી નગરી એટલે કે નવસારીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે હવે એન્ટર કરી ચૂક્યા છીએ નવસારીમાં અને અત્યારે આપણા વાગી ગયા છે 6 વાગે અને 3 મિનિટ થઈ છે. અહીંયાથી તમારે ધોળા પીપળા જવું હોય તો અહીંયાથી જવાશે અને આપણે જાસી જમણી બાજુ એટલે કે નવસારીમાં. જય શ્રી રામ. તો જોઈએ આપણે નવસારીમાં એન્ટર થયા. બજાર જો નવસારીની 6 વાગે અને 14 મિનિટે આપણે પહોંચી ગયા છીએ નવસારીના બસ સ્ટેશન. અને નવસારીના બસ સ્ટેશનની વાત કરી તો 10 પ્લેટફોર્મનું નવસારીનું બસ સ્ટેશન છે. અને ચાલો અહીંયા તમને સામે વર્કશોપ પણ મળી જશે. અને જોઈ લો અત્યારે પબ્લિક છે અત્યારે. અને અત્યારે નવસારી ઉનાઈવાળી છે અને નવસારી પીપલખેડ નવસારીવાળી છે અને નવસારી સુપાગામ નવસારી બધી લોકલ લાગી ગઈ ને નવસારી વાંસકુઈ નવસારીવાળી છે. જોઈ લો ઘણી બધી લોકલ, બધી જેટલી લઈ ગઈ છે બધી લોકલ લઈ ગઈ છે. અને ત્યાં એક આવી ગઈ છે વલસાડ દાહોદવાળી ડિલક્સ એક્સપ્રેસ. જોઈ લો. અને એક આપણી એક જ અહીંયા લાગી ગઈ છે ભાવનગર સુરત વલસાડ ગુર્જર નગરી. જો અહીંયાથી પણ હવે ઘણા પેસેન્જર ઉતર્યા છે અને અહીંયાથી પણ જો લાઇનમાં જ ઊભા છે ઘણા પેસેન્જર બોર્ડ કરો. એટલે આપણી ગાડી આ રૂટ ઉપર ખાલી નથી જતી એ કન્ફર્મ છે. જોઈ લો હજી 10 જણા બીજા ચડી ગયા. 10 જણા ઉતરે એટલે 10 જણા પાછા ચડી ગયા. જોઈ લો અત્યારનો માહોલ જો બસ સ્ટેશનનો. અને અત્યારે પાપડી હારો હાર જ છે બાલાસિનોર વાપીવાળી. વાપી તો હવે છેલ્લે આવશે. જો કે આપણું તો હવે હમણાં આવી જશે વલસાડ. તો હવે નવસારી આવ્યું, હવે ચીખલી આવશે અને ચીખલી પછી આવશે આપણું વલસાડ. સુરત દહીસર ટોલવે આવી ગયું છે એટલે બોરાઈચા ટોલ પ્લાઝા કહેવાય છે આને. તાલુકામાં 6 વાગે અને 57 મિનિટે આવી ગયા છીએ આપણે ચીખલીના બસ સ્ટેશન. અહીંયા 8 પ્લેટફોર્મનું ચીખલીનું બસ સ્ટેશન છે અને અહીંયાથી ઘણા પેસેન્જર ઉતરવાવાળા છે અને અત્યારે 4-5 જણા ભેગા પણ છે એટલે કે બોર્ડ કરવાવાળા પણ છે. અને મેન એ છે કે અહીંયા જો ચીખલીએ તમને ચીખલીમાં એટીએમની સુવિધા મળી જાય છે અને મસ્ત મજાનું ચીખલીનું અત્યારે બસ સ્ટેશન બની રહ્યું છે. જો જબરદસ્ત થોડાક ટાઈમમાં મસ્ત મજાનું તૈયાર થઈ જશે. અને જો પેસેન્જર અહીંયાથી પણ હજી ઘણા બધા ચડવાવાળા છે એટલે અહીંયાથી હવે સીધું આપણું આવશે વલસાડ. 7 વાગે ચીખલીના બસ સ્ટેશન જઈ નીકળી ગયા છે અને જે છે કે મુલાકાત બદલ આભાર. આ તાલુકો થઈ ગયો છે હવે થોડાક ટાઈમમાં મસ્ત મજાનું ચીખલીનું બસ સ્ટેશન પણ બની જશે. અને અહીંયાથી તમારે સુરત અહીંયાથી તમારે રિટર્ન જવું હોય તો અહીંયાથી 63 કિલોમીટર રહેશે. અને આપણું વલસાડ અહીંયાથી માનો કે 20 થી 25 કિલોમીટર જેટલું અહીંયા રહે છે. કેટલું આવ્યું છે? યસ, 22 કિલોમીટર આવ્યું છે. અને બિલીમોરા અહીંયાથી તમે સીધા જશો એટલે અહીંયાથી 10 કિલોમીટર બિલીમોરા છે. સામે રહીને એ બાલાજી વેફર જે બને ને બાલાજી વેફર
એની ફેક્ટરી અહીંયા છે જોઈ. વલસાડ હવે આપણું રહેશે 8 કિલોમીટર અહીંયાથી. વાપી 37 રહેશે અને મનોર અહીં મહારાષ્ટ્રમાં 115 કિલોમીટર. વલસાડ સિટીમાં આપણે એન્ટર કરી જોઈ કાઢી અમે એન્ટર થતા જ જબરદસ્ત બજાર જ છે બધી અહીંયા અંદર આવે એટલે કાંઈ ટેન્શન નહીં રહે. ખાવા પીવાથી માંડી કોઈ વસ્તુ નહીં રહે. મેન તો શું કે બહારથી જે એ હોય અને મેન તો એ કે સારું જમવાનું બધું મળી જાય. બસ એ જ બેસ્ટ છે. 7 વાગે અને 31 મિનિટ આવી ગયા છીએ આપણે વલસાડના બસ સ્ટેશને. 11 પ્લેટફોર્મનું મસ્ત મજાનું વલસાડનું સિટી છે. હવે તો સિટી છે, જિલ્લો છે ભાઈ. એટલે 11 પ્લેટફોર્મનું વલસાડનું બસ સ્ટેશન છે. આપણી જર્ની પૂરી થઈ. 483 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે યાર. મજા આવી ગઈ. અને અત્યારે આપણી હારોહાર હતી હમણાં ઉમરગામ અંબાજી. એનો પણ આપણે વિડીયો ન જોયો તો તમે જોઈ લેજો, આપણી પર ચેનલમાં લાઈવ છે. તો ભાઈ ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ ભાઈ જર્નીમાં. અને અહીંયાથી હવે જાસી તિથલ. અહીંયાથી હવે બધે ટૂંકમાં જો કે અહીંયાથી બધે ઉતરી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે તિથલ જાય. અહીંયાથી માનો કે માત્ર અહીંયા 4 થી 5 કિલોમીટરનું અહીંયાથી તિથલનું અંતર રહી છે. તો અહીંયા પણ બીચ ને બધું છે કે મજા આવી જાય એવું છે. તો ચાલો અહીંયા પણ તમને દેખાડી. અને કંઈક તમે આ ગાડીમાં સફર કરો ભાવનગર વલસાડવાળીમાં તો ભેગે અહીંયા આવી જાઓ, કારણ કે સ્વામિનારાયણનું મસ્ત મજાનું મંદિર છે અહીંયા. એટલે કે અહીંયા પણ જબરદસ્ત મજા આવે એવું છે. અને પ્લસ દરિયો એટલે મોજ પડી જાય. તો ચાલો હવે અહીંયા થોડીક 5 મિનિટનો હોલ્ટ રહેશે, કારણ કે આપણે ચા પી લઈ. ચા પીને પછી આપણે તિથલ બાજુ નીકળશી. અને બાપુ હવે તમારે શું ચિઠ્ઠી દેવાની કે ને પૂરું? ચિઠ્ઠી દઈ દીધી ને? અચ્છા, ચિઠ્ઠી દઈ દીધી. હવે ચા પાણી પીને જવાનું ને આપણે? અહીંયાથી કેટલું 4 થી 5 કિલોમીટર? ચાલો, તિથલ અહીંયાથી 4 થી 5 કિલોમીટર છે. તો ચાલો હવે તમને મસ્ત મજાનો દરિયો દેખાડી હે ને. અને અહીંયા પર પ્લસ સ્વામિનારાયણનું જબરદસ્ત મોટું મંદિર છે. જબરદસ્ત મોટું મંદિર છે ને આ લોકો અહીંયા જ સુઈ જાય છે. નાઇટ હોલ્ટ અહીંયા જ કરે એ લોકો. અને પાછા સવારે અહીંયાથી 8:30 નીકળી જાય. 9 વાગે અહીંયાથી પાછી ઉપડી જાય. એટલે 10-15 મિનિટમાં પહોંચી જાય ને પછી અહીંયા આવી જાય. અને અહીંયાથી પછી એ લોકો લઈ લે 9 વાગે અહીંયાથી ઉપડી જાય હે ને. પછી રાબેતા મુજબના રૂટમાં. અચ્છા બાપુ, હવે કાલ તમે પૂરી કરશો જર્ની પછી તમને એક દિનો રેસ્ટ મળશે? માનો કાલ તમે સવારે નીકળ્યા. અચ્છા, રોજની નોકરી. રોજની નોકરી છે. આ ઉંમરે રોજની નોકરી કરે છે. આપણાને હકીકત છે 2-4 દી મજા આવે, 2-4 દી સારું લાગે કે ના ભાઈ યાર મજા આવે એવું છે. પણ હકીકત એવી છે નહીં ભાઈ, કારણ કે રોજનું એક જ જગ્યાએ. છેલ્લે ક્યાં ગયા તો ક્યાંય નહીં. કા બાપુ ક્યાં ગયા હતા કે ક્યાંય નહીં. ચાલો, હજી તો આપણા ડ્રાઈવર સાહેબ બાકી છે. હવે એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે. તો પહેલાં આપણે ચા પાણી પી આવી પછી ભેગા થાય. ચાલો, તિથલમાં આવે. તિથલ ગામ છે. તિથલ ગામ પછી આવી ગયું છે સ્વામિનારાયણ મંદિર. બોલો મારી યારે જય સ્વામિનારાયણ. અને અહીંયાથી તમને બીચ કહું, બીચ પાછળ જ છે પણ આખું અહીંયા જો જબરદસ્ત બનાવ્યું છે. અને જો મંદિરે જો અહીંયા એટલી બધી પબ્લિકો આવી છે. જો વલસાડ ઉત્તર વન વિભાગ. અહીંયા આપણે ગાડીનો નાઇટ હોલ્ટ રહેશે. અહીંયા જો એ લોકો બધા આવી ગયા છે. જો ડેલો ખોલી દેશે આપણાને. અચ્છા, આપણા બાપુ જ છે. હવે કીધું ભાઈ ડેલો કે આપણા બાપુ જ હતા. ચાલો, હવે આપણી બસ પાર્કિંગમાં જશે હવે. અને જો અત્યારે તો નાઇટ તો છે પણ એવો મસ્ત યાર ઠંડો પવન આવે છે ને યાર. જો આપણી બસ હવે પાર્ક થઈ ગઈ. આપણી મસ્ત મજાની બસ પાર્ક થઈ ગઈ છે. તો હવે વિરાંગભાઈ હવે મેદાનમાં આવી ગયા છે હવે. અને અત્યારે આપણે સ્વામિનારાયણના મંદિર આવી ગયા છીએ. જોઈ લો, મેં તમને ગાડી દેખાય મસ્ત મજાની પાર્ક થઈ ગઈ છે. તો વિરાંગભાઈ તમારું આખું નામ જણાવી દો અમને. વિરાંગભાઈ ભટ્ટી છે. અચ્છા, વિરાંગભાઈ ભટ્ટી. અચ્છા, વિરાંગભાઈ કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? મારે 7 વર્ષ થયા. 7 વર્ષથી આપણા ભાવનગર સિરોહીવાળા જોશીભાઈ, એના હારના જ છે આપણે બધા. બીજલભાઈ બધા હારે જ છે, બધા હારના જ છે આપણા. અને અચ્છા, પેલા કયા રૂટમાં ચાલતા તમે? પેલા હું તળાજામાં હતો. જોઈનિંગ મારું તળાજા હતું. તળાજા દાહોદમાં ચાલતો. અચ્છા, તળાજા દાહોદ. 4.5 વર્ષ ત્યાં રહ્યો. અચ્છા, અહીંયા ફિક્સ જ આયલા? ફિક્સ લાઈન. અચ્છા, પછી
પછી ત્યાંથી ટ્રાન્સફર કરાવીને સીધો ભાવનગર આવ્યો અને ભાવનગર આવ્યો ત્યાંથી 3 વર્ષથી આમાં જ છું. અચ્છા આમાં છો કન્ટિન્યુ આજ મારું 3જું વર્ષ ચાલે છે જુનાગઢ વલસાડમાં. ભાવનગર, અચ્છા આ ગાડી અચ્છા સોરી ભાવનગર વલસાડમાં અત્યારે જોઈ લો ફિક્સ થઈ ગયા છે હવે 3 વર્ષ થયા. અચ્છા આ તો 7 વર્ષ હતા ચલો તમે આ જીએસઆરટીસીમાં કંઈ હતા એની પહેલાં તમે ક્યાં શું કામ કરતા? એમાં 108માં હતો. 108 ચલાવતા હતા. ઘણા ડ્રાઈવર મેં તમને આપણે જ વાતચીત કરાવી છે ઘણા ડ્રાઈવર 108માં કામ કરતા હતા. અચ્છા હવે વિરાંગભાઈ આમાં ટોટલ કેટલો ખર્ચો કર્યો? ખર્ચો અત્યારે 20 સુધી થઈ જશે કર્યો છે અને હજી બાકીનો હજી બાકી છે થોડું ઘણું. બાકી થોડું હા, ઘણું હજી કારણ કે બાકી છે. મેન આપણા નહીં ગઈ બધા હળી મળીને કરે છે યાર. હા. જ્યાં સંપોય ને ત્યાં મજા આવે યાર કામ કરવાની. અને જો બધા હળી મળીને બાપુ જોઈ લો બાપુએ મસ્ત મજાનું પથ્થર ગોઠવી દીધા. હા. બાપુનું યાર કામ એક નંબર છે એક નંબર. અને બાપુને પેલું ઈ કે કાંઈ વ્યસન નથી હો હા, કા બાપુ? નહીં કોઈ જાતનું પાન કાંઈ નહીં. કાંઈ નહીં દાણાદાર કોઈ નહીં. ધાણાદારનું વ્યસન નથી યાર. જબરદસ્ત બાપુ છે ભાઈ. અને આપણે ખબર છે બાપુને બ્રાહ્મણ હારે આપણે લેણ દેણ ગણાય છે. અચ્છા હવે અહીંયા પ્રસાદી લેવાની? હા, અહીંયા અચ્છા night hall. અહીંયા નાઇટ હોલ રહેશે ને? અચ્છા અહીંયાથી પ્રસાદી લેશે પછી અત્યારે અહીંયા સુવાનું ક્યાં આપણે? અંદર મંદિર. અચ્છા સુવાનું મંદિરમાં જબરદસ્ત એ ત્યાં room લોકોને આપેલો છે. આપેલો છે ને એ લોકોને મસ્ત મજાની વ્યવસ્થા છે અહીંયાથી. અચ્છા તમે એક બાજુનું ગામ કહેતા કોસંબા? મંદિરની પાછળ આ. અચ્છા મંદિરની પાછળ જ છે કોસંબા છે. અચ્છા કઈ એમાં જ રહે છે આપણે ક્યાં? ત્યાં માછીમાર ને લોકો માછીમારો હોય ને? વધારે હોય ત્યાં ખારવા કહેવાય ને હા, એ આપણે લોકો. ખારવા માછીમારો અહીંયા બહુ રહે છે. વસ્તી વધારે એની વસ્તી બાજુમાં વધારે. દરિયા એટલે એ લોકો શું છે કે મહિને 2-3 મહિને આવે દરિયો ખેડીને. હા 2-3 મહિને આવે Public 4 બધી મહિને બહુ આવે. સારી છે અહીંયા. અચ્છા અને જે તિથલમાં છે એ કઈ તમને કીધું પબ્લિક આપણે? અચ્છા ટૂંકું વલસાડમાં આપણે વલસાડમાં આપણે આદિવાસી પબ્લિક વધારે. બધી બહુ વલસાડમાં સરસ એમ ભોળી પબ્લિક. ભોળી વલસાડમાં આદિવાસી બધી પબ્લિક છે પણ એ મસ્ત મજાની એને કારણ કે આટલા 3 વર્ષથી હાલે છે એને અનુભવ છે એટલે. અચ્છા પછી જમીને કેટલા 10 વાગે સુઈ જાઓ તમે? ના બસ 9:30 સુઈ જાવ. અને પછી સવારે અહીંયાથી 8:30 વાગે કાઢશે એ અહીંયાથી નીકળો ને 8:30. સવારે 8:30 વાગે અહીંયાથી ગાડી કાઢશે અને 9 વાગે અહીંયાથી ઉપર જાય એટલે 15 મિનિટ પહોંચતા થાય અને 9 વાગે અહીંયાથી ઉપડી જાય એટલે ચા પાણી પીને પછી કમ્પ્લીટ રાત્રે 8 વાગે પાછા ભાવનગર. રાત્રે 8 વાગે. અચ્છા તમારે રહેવાનું ક્યાં? મારા ભાવનગરમાં જ છે પ્રોપર. અચ્છા બાપુ તમારે ભાવનગરમાં રહેવાનું? ભાવનગરમાં જ છે. અચ્છા બાપુ એ પ્રોપર ભાવનગરના છે અને આપણા વિરાંગભાઈ પ્રોપર ભાવનગરના છે. તો ચાલો આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. આ કોઈ ચેનલ એને કે ઓઠન